આજના આધુનિક મોબાઈલ અને સોશિયલ નેટવર્કના સમયમાં માનવતા મરી પરવારી હોય એવા લોકોને અનુભવ થઈ રહ્યા છે, ત્યારે અન્ય લોકો માટે પણ એક ઉદાહરણ લેવા જેવી બાબત રાપર ખાતે આવેલ ગ્રામ્ય સેવા સંગઠન દ્વારા ચલાવવામાં આવતા મંદબુદ્ધિ અને મનોરોગીના આશ્રમમાં રાપર પોલીસ દ્વારા માનવીય અભિગમ દાખવી રહી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડર પર આવેલા કોઈ ગામના વતની અકા ઉર્ફે અલકા કે જે 20મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી આ અનાથ યુવતીનો જન્મદિવસ રાપર પોલીસના તમામ કર્મચારીઓએ ઉમંગભેર ઉજવણી કરી હતી, જેમાં રાપર પીઆઈ જેબી બુબડિયા, વસરામ ચૌધરી, દશરથ મહારાજ, ચંદનભાઈ પુરબિયા, રંજનબેન ઉર્વશી સોલંકી, વર્ષાબેન મહેશ પટેલ, મુકેશ ચાવડા, નરેશ ઠાકોર, મનહર ચૌધરી, મુકેશસિંહ રાઠોડ સહિતના તમામ પોલીસ કર્મચારીઓએ આ અનાથ યુવતીનો જન્મદિવસ ઉજવ્યો હતો, જેમાં સંગીત સંધ્યા તથા ભવ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ્ય સેવા સંગઠનના શૈલેષ કોઠારી, ભારતીબેન કોઠારી, દામાભાઈ ગોહિલ, હરકચંદ સોલંકી, ગણપત પુરોહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે લોકો જન્મદિવસ હોટલ કે પાર્ટી પ્લોટ ખાતે ઉજવણી કરી રહ્યા છે, પરંતુ જો મંદબુદ્ધિ અને મનોરોગી લોકો વચ્ચે ઉજવાય તો લોકોને ખ્યાલ આવે છે કે સાચી રીતે તો આ જન્મદિવસની ઉજવણી સાર્થક કરી બતાવે છે. આમ રાપર પોલીસના તમામ સ્ટાફ દ્વારા એક અનાથ યુવતીના જન્મદિવસની ઉજવણી કરી માનવતાની મહેક બતાવી હતી.